નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયા ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભૂકંપને 14 વર્ષ પૂર્ણ થયા પણ સુધારો હજુ પણ થતો નથી। ભુજમાં આવેલી નવી શાક માર્કેટ જર્જરિત થયેલી પડેલી છે, જેને કારણે ગ્રાહકો ડરીને ત્યાં આવતા જતા નથી અને વેપારીઓને ધંધો કરવામાં અડચણ ઊભી થાય છે। 2001માં આવેલો ગોજારો ભૂકંપ ભુજને જર્જરિત કરી ગયો હતો। ત્યારબાદ નવું ભુજ ઊભું કરવામાં આવ્યું, પરંતુ ભુજમાં આવેલી નવી શાક માર્કેટ હજુ જર્જરિત પડેલી છે, જેને કારણે ગ્રાહકો ત્યાંથી ખરીદી કરતા ડરે છે, જેને કારણે વેપારીઓ પણ ખોટમાં જાય છે। અત્યારના સમયમાં ત્યાં 4 થી 5 જ વેપારીઓ વેપાર કરતા દેખાય છે। આનું કારણ આ જર્જરિત શાક માર્કેટ છે। આ માર્કેટનું રિનોવેશન થાય તેવી લોકો દ્વારા માંગ ઉઠી હતી। મારું નામ છે નેન્સીભાઈ મીઠિયા અને હું એક સાહિત્ય રસિક જીવ છું, તેમજ ભુજમાં ઘણા વર્ષોથી રહું છું। ભૂકંપ પહેલાંનું પણ મને જે અનુભવ છે એ રીતે હું વાત કરું તો અહીંયા વાણિયાવાડમાં આ જે માર્કેટ છે એમાં પણ હું ખરીદી કરવા આવતો અને તે વખતે જે સ્થિતિ હતી તે અને અત્યારે જે સ્થિતિ જોઈ રહ્યો છું તે મને ખરેખર દુઃખ લાગે છે કે હજુ પણ આ માર્કેટની પરિસ્થિતિ આપણે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે સંતોષકારક નથી અને દુઃખ થાય એવી હજી એની હાલત છે। આ માર્કેટમાં હજુ પણ સુધારો રિપેરિંગની ખાસ જરૂરત છે, જેને કારણે અહીં આવનારા ગ્રાહકોને પણ મુશ્કેલી ન થાય અને જે ભયનું સ્થાન રહેલું છે મગજમાં કે હજુ પણ કંઈ મુશ્કેલી થશે તો એ જે ભય છે એ ભય પણ નીકળી જાય અને એવી જાતનું અહીં હજુ પરિવર્તનની જરૂરત છે કે જેથી કરીને અહીંયા ખરીદી કરનારાઓની પણ સંખ્યા વધે। હું ભુજ નવી શાક માર્કેટમાં બોલું છું। મારું નામ અમરીશ છે। અત્યારે અમે ભુજ નવી શાક માર્કેટમાં 30 વર્ષથી શાક માર્કેટના વેપાર કરીએ છીએ। તો ભૂકંપ પાછળ સમજી લો કે કાંઈ પણ કોઈ જાતનું છે નહીં, બધે પડી ગયો છે એ હિસાબે અમે બેઠા છીએ। પણ ભૂકંપ પહેલાં જે ધંધા હતા એ અત્યારે ધંધા નથી। શું કામ કે બધે બહાર ધંધો કરે છે, શાક માર્કેટની અંદર કોઈ ધંધો નથી કરતો। અત્યારે અમે શાક માર્કેટની અંદર 4 થી 5 જણા બેઠા છીએ ખાલી, બાકી કોઈ છે નહીં શાક માર્કેટની અંદર। કોઈ જાતનું અત્યારે G5માં છે એટલે કોઈ જાતનું કંઈ છે જ નહીં શાક માર્કેટની અંદર। જૂનું જે શાક માર્કેટ છે એના માટે હાલ આયોજન નથી, પણ આયોજન એનું કરવામાં આવશે। થાય તો આપણે કરવામાં આવે છે, પણ છતાંય ખામી હશે તો આપણે ખામી દૂર કરવાનો પ્રયત્ન કરશું। સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ। ઓક્સફોર્ડ, TDU, કોકો ક્લેમ, કોડ 61, મેડ સોલ વગેરે કંપનીની જીન્સ પેન્ટ, વેગાબોન્ડ, મેચલેસ, અર્થબોન્ડ, સિનિયર, સિટી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીના શર્ટ, હેડશોપ, ક્લબ ઓન, ડિવાઇસ, સેક્યુઅલ, એક્સ, સાયક્લોન વગેરે કંપનીના ટી શર્ટ, અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી VIP બ્રાન્ડ ઉપલબ્ધ। મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ, વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ 3, લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ। કસ્ટમર કેર 8000826000, લેન્ડલાઇન નંબર 02832220000। ભુજ નગરપાલિકાની ઓફિસ ભૂકંપ બાદ જર્જરી છે અને હવે નગરપાલિકાની નવી બિલ્ડિંગ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટ અને જમીન પણ ફાળવવામાં આવી છે। મહાદેવ ગેટ પાસે જૂની ટંકશાળા ખાતે નવી બિલ્ડિંગ બનશે, પણ અહીં ફરી એક વિવાદે જન્મ લીધો છે। જોઈએ એક ખાસ અહેવાલ। અહીં ભુજ નગરપાલિકાની નવી બિલ્ડિંગનું નિર્માણ થશે। અહીં અત્યારે બોર્ડર વિંગ અને કોસ્ટ ગાર્ડની ઓફિસો આવેલી છે। આ ઓફિસને ખસેડીને બહુમાળી ભવન ખાતે સ્થાપિત કરવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે, પરંતુ બોર્ડર વિંગના ડેપ્યુટી કમાન્ડન્ટે ઓફિસ ખસેડવામાં નહીં આવે તેવું જણાવ્યું છે, કારણ કે બોર્ડર વિંગમાં 590 કર્મચારીઓનો સ્ટાફ છે, સાથે દારૂગોળો, હથિયાર, વાહનો અને ઓફિસનો સમાન ગણો છે અને બહુમાળી ભવન ખાતે અત્યારે માત્ર એક જ રૂમની ફાળવણી કરવામાં આવી છે। એક રૂમમાં બોર્ડર વિંગનો સમાવેશ ન થાય તેમ ડેપ્યુટી કમાન્ડન્ટે જણાવ્યું છે। બહુમાળી ભવનમાં ઓછામાં ઓછા 3 રૂમ ફાળવવામાં આવશે, ત્યારબાદ જ બોર્ડર વિંગની ઓફિસ બહુમાળી ભવનમાં ખસેડવામાં આવશે।
3 રૂમ ફાળવવા માટે બોર્ડર વિંગના કમાન્ડન્ટ દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર SP જોશીને અને કલેક્ટર મહેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી છે, પણ 1 માસ બાદ પણ કોઈ જવાબ મળ્યો નથી. જ્યાં સુધી બહુમાળી ભવનમાં 3 રૂમ બોર્ડર વિંગ માટે ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી બોર્ડર વિંગની ઓફિસનું સ્થળાંતર નહીં કરવામાં આવે તેવું ડેપ્યુટી કમાન્ડરને જણાવ્યું છે. આ બાબતમાં અમે માનનીય શ્રી કલેક્ટર સાહેબ તથા માર્ગ મકાન એન્જિનિયર વિભાગને અરજી આપેલ છે કે અમને જે ટંકશાળામાં જેટલી સગવડતા છે એટલી જ ઉપલબ્ધ અમને બીજી જગ્યાએ કરાવવામાં આવે તો ઓફિસ શિફ્ટ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે 589-90નો અંદાજિત મહેકમ છે. ક્લાસ 1 અધિકારી 2 છે, ક્લાસ 2 7 છે, એ સિવાયનો એકાઉન્ટ બ્રાન્ચ, મહેકમ બ્રાન્ચ, સ્ટોર બ્રાન્ચ, આર્મ એમ્યુનિશન વગેરે મહત્વની બ્રાન્ચો છે, જેથી કરીને એવી સગવડતા ઉપલબ્ધ થાય તો કંઈ અમને ખાલી ઘરમાં વાંધો નથી. અન્યથા ઘણી જ તકલીફ પડશે. બોર્ડરિંગ બટાલિયન હેડક્વાર્ટરને ત્યાં સેપરેટ હોવું હોય છે, જનરલ પબ્લિકના ઓલામાં બને ત્યાં સુધી નથી હોતું આર્મ એમ્યુનિશન. અને બહુમાળી મકાનમાં દરેક ઓફિસો આવેલો છે ને દિવસ દરમિયાન અનેક ઓફિસના સિવિલિયન સ્ટાફ આવતો હોય, જેથી કરીને ગમે ત્યારે ગમે પ્રોબ્લેમ થવાની શક્યતા છે. ત્યાં અત્યારે અંદાજે અમને 1 જ રૂમ ફાળવવામાં આવ્યો છે, તેમાં જી સ્વાંગ ટીવી કનેક્ટેડ નથી, બીજી કોઈ સગવડતા નથી જે કંઈ અમારે જોઈ, એટલે બહુ જ શિફ્ટ થાય એવી કોઈ શક્યતા નથી, પરિસ્થિતિ નથી. એક બોર્ડર વિંગના અધિકારીઓ અહીંથી ઓફિસ ખસેડવાની ના પાડી રહ્યા છે, જ્યારે બીજી તરફ ભુજ નગરપાલિકા અહીં નવી બિલ્ડિંગ બનાવવાના સપના જોઈ રહી છે. આ સંદર્ભે આગામી સમયમાં શું કામગીરી થાય છે તે જોવું રહ્યું. કેમેરામેન કલ્પેશ કોર સાથે કેવલ રાજકોર, કચ્છ ટીવી સમાચાર, ભુજ. નાગણેશી મોબાઈલ શોપ કચ્છ ભુજમાં એકમાત્ર વિશ્વસનીય પાત્ર મોબાઈલની શોપ એટલે નાગણેશી મોબાઈલ શોપ. સ્પેશિયલ લેમિનેશન, મોબાઈલ લેમિનેશન, દરેક નવી વેરાયટીના ફેન્સી કવર, ફ્લેપ કવર તેમજ હેન્ડ્સ ફ્રી. દરેક એન્ડ્રોઈડ મોબાઈલની બેટરી ઉપલબ્ધ તેમજ સ્ક્રીન કાર્ડ હાજર સ્ટોકમાં મળશે. મેમરી કાર્ડ, ચાઇના મોબાઈલના એસેસરીઝ, ફેન્સી મોબાઈલને લગતી તમામ આઇટમ મેળવવાનું એક જ સ્થળ નાગણેશી મોબાઈલ. અમારું સરનામું છે મોડર્ન ટોકીસ બસ સ્ટેશન પાસે, ભુજ. મોબાઈલ નંબર 9909814088. ભુજ વાલ્મીકી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. 20 ટીમો સમગ્ર કચ્છમાંથી ભાગ લેશે. ક્રિકેટ ફીવર દરેક સમાજના યુવાનોમાં ફેલાયેલો છે, તેથી દરેક સમાજ ક્રિકેટની ટુર્નામેન્ટો યોજે છે. ભુજમાં વાલ્મીકી સમાજે પણ આવી ટુર્નામેન્ટ યોજી છે, જે દરેક રવિવારે ક્રિકેટ રમાડશે. 20 ટીમોએ આ હરીફાઈમાં ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટા નીતિશ કેશવાણીએ જણાવ્યું કે આજે વાલ્મીકી સમાજ દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે, અને સાથે સાથે ક્રિકેટ ટુર્નામેન્ટની જેટલી ટીમો છે એને હાર્દિક અભિનંદન આપું છું, અને ખેલદીની ભાવનાથી, શાંતિથી અને આ ટુર્નામેન્ટનું આયોજન સારી રીતે સમાજ દ્વારા કરવામાં આવેલું છે. એમને બી અભિનંદન પાઠવું છું. એમનો પ્રેસિડેન્ટ ભરતભાઈ વાઘેલા તેમજ વાઘેલા સાહેબ, બેન શ્રી સર્વે લોકો સહયોગથી આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, અને આપ સૌ મિત્રો અને ફ્રેન્ડ સર્કલ સાથે મળી અને ટુર્નામેન્ટમાં ભવ્ય વિજય હાંસિલ કરો એવી મારી અભિનંદન. આ ટુર્નામેન્ટ જે સમાજ દ્વારા યોજાઈ છે તેમના પ્રમુખે જણાવ્યું કે હું ભુજ વાલ્મીકી સમાજના પ્રમુખ ભરતભાઈ વાઘેલા છું. અમારે ત્યાં અખિલ કચ્છ વાલ્મીકી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, અને આ ટુર્નામેન્ટની અંદર 20 ટીમે ભાગ લીધો છે, અને આ ટુર્નામેન્ટ દર રવિવારના રમાડવામાં આવશે. અને બધા દાતાશ્રીના સહયોગથી આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે, અને બધો બહુ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે, અને છોકરાઓને પ્રોત્સાહિત થાય, જીવનની અંદર કંઈક નવું જાણવા મળે, આગળ વધે એવી શુભકામના સાથે મેં ટુર્નામેન્ટનું આયોજન. સુપર ગોલ્ડ સર્કસ. સુપર ગોલ્ડ સર્કસ ચાઇનીઝ કલાકારો સાથે ભવ્ય રજૂઆત. તો એકવાર અવશ્ય પધારો સુપર ગોલ્ડ સર્કસમાં. રોજ 3 ખેલ, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 વાગ્યે. 3 વર્ષથી ઉપરના બાળકોની ટિકિટ લેવામાં આવશે.
પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત ગુજરાતના વિદ્યાર્થીઓ વિવિધ ફોર્સમાં જોડાય તે માટે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ યોજના અંતર્ગત યુનિફોર્મ કેરિયર કાઉન્સિલિંગ અને આગામી પોલીસ ભરતી અનુસંધાને 1 મહિનાના કેપ્સ્યુલ કોર્સની તાલીમનો પ્રથમ બેચ ભુજ પોલીસ હેડક્વાર્ટર્સ પાસે તાલીમ ભવનમાં ઉદ્ઘાટનમાં આઈજી A.K. જાડેજા, નાયબ પોલીસ વડા હેતલ પટેલ વગેરે હાજર રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પમાં 60 યુવાનો અને યુવતીઓને તાલીમ અપાશે. આ બાબતે A.K. જાડેજા સાહેબે વિગતો આપી હતી. રાજ્ય સરકારની સૂચના છે કે પોલીસ વિભાગની અંદર પેરામિલિટરી ફોર્સ જેવા કે CRPF છે, મિલિટરી છે, BSF છે અને CISF છે, એ વિવિધ દળોની અંદર ગુજરાત કોટાની ઘણી જગ્યાઓ આવતી હોય છે ભરતી માટેની. એના માટે સામાન્ય રીતે અવેરનેસ એટલે જાગૃતિ વિદ્યાર્થીમાં છે નહીં. આપણા જાગૃતિ માટેના માધ્યમો છે, પ્રેસ છે, પ્રિન્ટ મીડિયા છે, ડિપાર્ટમેન્ટ પોતાના કાર્યક્રમો કરે છે, પણ તે છતાં જરૂરિયાતવાળો વર્ગ જે વિદ્યાર્થીઓ યંગસ્ટર છે એના સુધી આ પહોંચતું નથી. એટલે ખાસ કરીને ગુજરાત રાજ્યે સુરક્ષા સેતુ યોજના એક ચાલુ કરેલી છે. એની અંદર રાજ્ય સરકારે પોલીસ વિભાગને દરેક જિલ્લાને ઓછું વધતું 50 લાખથી લઈને 80 લાખ સુધીનું ભંડોળ વાર્ષિક રીતે ફાળવેલું છે. એની અંદરથી તમામ પ્રકારના આવા તાલીમના, અવેરનેસના, ટેસ્ટના આયોજન કરીને એના ખર્ચ પાડી શકાય અને વિદ્યાર્થીઓ જે ઉમેદવારો જે છે એસ્પાયરન્ટ કેન્ડિડેટ હોય એના સુધી પહોંચવું, એને આ પ્રકારની તાલીમ આપવી, એને પ્રેરણા આપવી અને એને પૂર્વ તૈયારી આપી તાલીમ માટે તૈયાર કરી અને ભરતી મેળવે અને પોતે પોતાનું નોકરી રોજગારીનો પ્રશ્ન છે જે હલ થાય એના માટેની આ તાલીમનું આયોજન છે. ના, જનરલ પબ્લિક પણ છે, લાઇન બોયના પણ છે અને મેજોરિટી જનરલ પબ્લિક છે. મને જ્યાં સુધી જાણકારી ત્યાં સુધી 1700 ફોર્મ કે 1700 ઉમેદવારો પોતાના નામ નોંધાવેલા છે, જેમાં મેજોરિટી પબ્લિકના વિદ્યાર્થીઓ છે. ગુજરાતમાંથી હવે વધુમાં વધુ યુવાનો ફોર્સમાં જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. ભુજના એસટી વિસ્તારમાં એઠવાડ ખાતા ગાયને આફરો ચડતા ગાય મરવા પડી, પણ સુપાર્શ્વ જૈન સેવા મંડળના સ્વયંસેવકોએ ગાયને બચાવી લીધી. ભુજના એસટી વિસ્તારના લારી ગલ્લાવાળાઓ એઠવાડ ફેંકે છે. અહીં એટલી ખાણીપીણીની કેબિનો, લારીઓ આવેલ છે કે તેનો એઠવાડ મોટા જથ્થામાં ભેગો થાય છે. આ એઠવાડ એસટીની સામે ગટરમાં નખાય છે અથવા ગાયોને ખવડાવાય છે. આજે આ એઠવાડ વધુ પ્રમાણમાં ગાય ખાઈ પી લેતા આફરો ચડતા ગાય તરફડિયા મારતા મરવા જેવી હાલતમાં થતા સુપાર્શ્વ સેવા મંડળના સ્વયંસેવકોએ સારવાર કરી ગાયને બચાવી લીધી હતી. અહીં ફેંકાતા એઠવાડ અંગે પગલાં લેવા લોકમાંગ પ્રબળ બની છે. મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ.
મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. ભુજમાં ચારે તરફ દારૂની બદી વધતી જાય છે. આ બદીમાં આજે અનેક પરિવારો હોમાઈ ગયા છે, પરંતુ આ બદીને સંપૂર્ણપણે અટકાવવા પોલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. શહેરના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા સરવા મંડપમાં લાંબા સમયથી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. 2 દિવસ પૂર્વે બી ડિવિઝન પોલીસે 5 મહિલાઓ સહિત 6 શખ્સોને 3000ના દારૂના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. તળપદા પરિવારના આ સભ્યોને કંઈ ફરક પડતો ન હોય તેમ ફરી મંગળવારથી ભઠ્ઠીઓ ચાલુ કરી દીધી છે. સ્થળ પર મુલાકાત લેતા 5 થી 6 નશાખોરો નશામાં ધૂત જાહેર રસ્તા પર જોવા મળ્યા હતા. અહીં ધંધો રોજગાર કરતા વેપારીઓ આ બદીથી ત્રસ્ત થયા છે. દરરોજ નાના મોટા ઝઘડા થાય છે. બહેન દીકરીઓનું બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. કાયમી બદીને દૂર કરવી હોય તો અહીંના ઝૂંપડાઓ દૂર કરાય તે જરૂરી છે. આ બાબતે જવાબદાર વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કાયમી ઉકેલ લાવે તેવી માંગ લોકો દ્વારા ઉઠી છે. ભુજ શહેરમાં જીઆઈડીસી, હંગામી આવાસ, માધાપર હાઈવે, લોટસ કોલોની રિંગ રોડ પર દેશી દારૂના હાટડાઓને દૂર કરાય તે ઇચ્છનીય છે. અવારનવાર પોલીસ પોતાની કામગીરી કરે જ છે, પણ છતાં આ વિસ્તારની અંદર આ રેલવેવાળી જમીન છે, તો એ રેલવે જમીનની અંદર 5-5, 7-7 ફૂટની બાઉન્ડ્રી બાંધી જાય તો આ તમામ ઝૂંપડપટ્ટી સુધરી જાય. અને ખાસ કરીને અહીંયા જે ધંધો કરતા વેપારીઓ જે છે એ લોકોને જે 24 કલાક તકલીફ પડે છે, આ રોડ ઉપર તમને અવારનવાર જોશો નશાઈ પડ્યા છે. ને ઇન કેસ તમને કહું કે પબ્લિક તો આવે છે, પણ સાથે સાથે તમને કોઈ પોલીસના કર્મચારી પણ સવાર સાંજ ત્યાં દારૂ પીવા રોજ આવે છે. અમને એ ખબર પડતી કે તમારા ઉચ્ચ અધિકારી કોઈ જોઈ છે કે નથી જોતા, પણ આવડો બધો દારૂ વેચાય છે જાહેર રોડ ઉપર, છતાં પોલીસ ખાતાના માણસો આવે નાના બબલું પકડે, આ પકડે ભાઈ મેન જ્યાં પકડે છે ત્યાં તમે આજે ભઠ્ઠા બંધ કરાવો. એના માટે તમે પોલીસ ખાતાને રોજ સવાર સાંજ આવવું પડે. બી ડિવિઝનની હદ લાગવું પડે. ત્યાંના પીઆઈ સાહેબને વિનંતી કરી કે સાહેબ તમે એક માણસ એવો રાખો કે તમને અહીંયા દુઃખો ખણી ઊભો હોય તો લાગવું પડે. બાકી તમને કોઈ અઠવાડિયે 10 દિવસ આવો ને રેડું નાખી હાલ્યા જાઓ, એનાથી આ દારૂ બંધ નહીં થાય. પંકજ કુરુવા, જૂના રેલવે સ્ટેશનની સામે ગોધરાવાળી ધર્મશાળા. ઘણીવાર બપોરના ટાઈમમાં આજે દારૂ પીને આવી જાય છે ને અમારા ઓટલા ઉપર આવીને સૂઈ જાય છે અને પછી કાઢવામાં અમને તકલીફ થાય છે. ઘણીવાર તોફાન બી કરતા હોય છે, પારણા ફેંકતા હોય છે. રાત્રિ દરમિયાન તો અમુક વાર આવી જાય છે એવા, પણ અમે લોકો એને રૂમ નથી આપતા. અહીંયા રોજના લગભગ સમજો ને 20 થી 25 માણસ તો રોજના હોય જ આવવા જવા વાળા. એ તો ઘણીવાર રજૂઆત કરી છે, પણ હજી કોઈ એના પર ધ્યાન લેવામાં નથી આવ્યું. તમારી શું માંગણી છે? અમારા વિસ્તારમાંથી આ દારૂબંધી થઈ જાય એટલે સારું. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगની હસ્તકલા કૃતિઓથી વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી. મોમેન્ટો, એવોર્ડ, મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક. વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122, 9426968178. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? આ વિસ્તાર ભુજમાં આવેલ જયનગરનો છે. આ વિસ્તારમાં આશરે 250 જેટલા ઘરો આવેલા છે. અહીં તમે જોઈ શકો છો કે ગંદકીના ઢગલાઓ ખુલ્લેઆમ પડ્યા છે, જેને કારણે ડેન્ગ્યુ જેવા કેસો પણ બહાર આવે છે. આ ગંદકીની સફાઈ અંગે કાઉન્સિલરનો કોઈ જવાબ જ નથી. આ ગંદકી દૂર થાય તેવી લોકો દ્વારા આક્રોશ વ્યક્ત કરી માંગ ઉઠી છે. મારું નામ જોશના ઉમરાણીયા છે. હું જયનગર રો હાઉસમાં રહી છે. અમે સમસ્યા એ છે કે મોદી અવરું સ્વચ્છતાનું કહે છે, તો આપણે આ જોઈ શકીએ છીએ કચરા ને ઢગા ને આ બધા
જબરા બધા વેરવિખેર થાય છે તો નગરપાલિકા સફાઈનું ઈચ્છતી નથી રાખતી, કારણ કે કેટલા મહિના થયા સફાઈ કરવા આવી નથી. તમે આ જોઈ શકો કરોડો બધા આખા વિસ્તારમાં પોલીસ ખાતામાં જબરા પખેરાઈ ગયા છે. પન્નાબેન જોશી છે. હવે આ સફાઈ ને જોઈએ છે, અમે તો કઈ નથી કેતા, કેવા લાયક છે કે નામ પૂરતા સફાઈ જોઈને તમે જ નિર્ણય કરો કે આ શું છે. દમયંતીબેન ગોર. સમસ્યા ઘણું છે, કેમ કે કચરા ઘણા છે, ત્યાં જોઈને હાલ્યા જાય છે. એકવાર 12 મહિનામાં 2 વખત આવે છે, ઉપાડવા જ નથી આવતા આ લોકો. કયો વોર્ડ છે તમારો? અમારો વોર્ડ છે 13મો વોર્ડ છે સર. ત્યારે જ આવે છે, બાકી કૂતરાનું આ આંખલાનું બહુ ત્રાસ હોય છે. ઉંમરવાળા માણસો બહાર નીકળી તમને બીક પડી હોય કે ક્યારે શું થશે કઈ ખબર નથી પડતી. નગરપાલિકામાં તમે? હા, રજૂઆત આ લોકો ઘણી વાર કરી છે, પણ એ કે આવશે, જઈ જશે, કરી જશે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજમાં છકડા સ્ટેન્ડ રાજન ફર્નિચર શોરૂમ સામે આગ લાગતા તાત્કાલિક નગરપાલિકાના ફાયર ફાઈટરે આગ બુઝાવી. અશોકભાઈ, આ કઈ જગ્યાએ આવેલી છે? હવે આ કબરસ્તાન. શું થયું છે એનો? એટલે અહીંયા આગ લાગી છે, એ ક્યારે લાગી ખ્યાલ ના આવ્યો. કેટલી મોટી આગ હતી? આગ એટલે સમજો ને અહીંયાથી આગ લાગી હતી. ઘણી મોટી હતી. હા. કોણ આવ્યો? નગરપાલિકા નગરપાલિકા ભાઈ આવે પાણી ટાંકણી બુજાવ્યું. તમારી અહીંયા શેની દુકાન આવેલી? આપણે અહીંયા ગાંઠિયા જલેબી. જો ટ્વિંકલ, આ આપણા સપનાનું ઘર. વાવ, ઇટાલિયન ટાઇલ્સ, નાઇસ કિચન, વન્ડરફુલ રૂમ, પ્રેમ, ગ્રેટ કલર કોમ્બિનેશન ના. જો ટ્વિંકલ, આ આપણો માસ્ટર બેડરૂમ. પ્રેમ, અહીંયા 1 BHK બી ઉપલબ્ધ છે? હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે. સોશિયલ મીડિયાનો ઉપયોગ સારા કામ માટે થાય તે જ સારું છે, કારણ કે સોશિયલ મીડિયા અને વોટ્સઅપ પર અફવાના મેસેજ ફરતા થયા છે. આવી જ એક ઘટના બની છે. ગુજરાતના જાણીતા ભજન કલાકાર અને આ વર્ષ નવરાત્રી દરમિયાન નમો નવરાત્રીમાં ધૂમ મચાવનાર કીર્તિદાન ગઢવીનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું છે તેવી અફવા ફેલાવતા મેસેજ ફરતા થયા હતા. આવી અફવા ફેલાવતો મેસેજ વોટ્સઅપ પર આજે સવારથી ફરતો થયો હતો. આખરે આ વાત અફવા નીકળતા કીર્તિદાન ગઢવીના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ જ રીતે થોડા સમય પહેલા નરેશ કનોડિયાના મૃત્યુના સમાચાર પણ વોટ્સઅપ પર ફરતા થયા હતા અને ત્યારબાદ નરેશ કનોડિયાએ મેસેજ ફેલાવનાર શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સંદર્ભે આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારની ટીમે કીર્તિદાન ગઢવીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંપર્ક ન થતા કીર્તિદાન ગઢવીના 2 કચ્છી ચાહકોએ અમોને કીર્તિદાન ગઢવી સાથે સંપર્ક કરાવ્યો. શૈલેષ રબારી અને હિતેશ ગઢવીએ કીર્તિદાન ગઢવીનો સંપર્ક આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારની ટીમને સાધી વાતચીત કરાવી હતી. જી કીર્તિનભાઈ નમસ્કાર. નમસ્કાર, જય માતાજી. જય માતાજી સાહેબ, આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ થી વાત કરું છું સાહેબ. હાજી હાજી.
સાહેબ આજે એક મેસેજ વોટ્સએપ પર ફરતો થયો છે કે કીર્તિદાનભાઈનું હાર્ટ એટેકથી મોત. શું ખુલાસો આપો છો સાહેબ એ સંદર્ભે આપ? બસ એ ખોટી અફવા છે ભાઈ ને કોઈ વિકૃત માનસ વાળા વ્યક્તિએ આવું કરેલું છે. ભગવાન માતાજી અને સદબુદ્ધિ આપે. મને કાંઈ નથી, હું એમ કેમ છું ભાઈ. સાહેબ કોઈ કાનૂની કાર્યવાહી કરવાની આપ તજવીજ હાથ ધરી રહ્યા છો અત્યારે? ના માતાજી અને સદબુદ્ધિ આપે, ઈશ્વર સૌનું કલ્યાણ કરે ભાઈ. જી ધન્યવાદ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. રાપર તાલુકાના ડાબુંડા ગામની સીમમાં 2,52,000નો દારૂનો જથ્થો ઝડપાયો. પ્રાગપરના શખ્સની ધરપકડ. અન્ય એક બુટલેગરનું નામ ખુલ્યું. રાપર તાલુકાના ડાબુંડા સીમમાં આજે સવારે આરઆર સેલની ટીમે 2,52,000ના અંગ્રેજી દારૂના જથ્થા સાથે પ્રાગપરના શખ્સની ધરપકડ કરી હતી. ડાબુંડા સીમમાં આવેલા સ્મશાન પાસેથી પિકઅપ જીપ નંબર GJ1 AU 6479માં અંગ્રેજી શરાબનો જથ્થો ભરી પ્રાગપરના કરશનદેવજી સીધા ભરવાડ માલ સગેવગે કરવાની પેરવીમાં હતો. દરમિયાન આરઆર સેલની ટીમે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. Saf Max packaged drinking water. Daryalal Beverages. Saf Max Madhapur Bhuj Kutch. Email daryalal_beverages@yahoo.com. Saf Max. Contact 02832 242201. Saf Max Daryalal Beverages. બાબુ અર્જન ઝોલા. પહેલે હું મારી ઘરવાળી મને થાપણ મારી, પછી મેં એને માર્યો, પછી એનો બાપુજી માર્યો મને. પાછળ શું મારું ખબર નથી. અંદર અમે વાતચીત ચાલુ હતી. ઝઘડો ના તો સાહેબ મારી ઘરવાળી અમારો તલાક થયો હતો, એટલે છૂટાછેડાનો મેલામાં કેસ બેને અલગ થવું હતું. તમે થતા હતા અલગ. ઓ બી આ કહેતી હતી, હું બી આ કરતો હતો. પછી અને શું થયું, ગુસ્સો મને થપ્પડ મારી, પછી મેં બી આને માર્યો પાછળથી. પછી મને અને બાપુજી પાછળ બહાર જ બેઠો હતો. કોઈ પણ જાતની જાહેરાત માટે સંપર્ક કરો 9725206127 9025206132. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.